શું તમારા બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે અને તમને ઇંગ્લિશ બોલવામાં વાંધો પડે છે? શું તમે તમારા બાળકો સાથે અંગ્રેજીમાં વાત કરો છો? જો તમે અંગ્રેજીમાં વાત ન કરતા હો તો આજથી આ નાના નાના વાક્યો અંગ્રેજીમાં બોલવાનું શરૂ કરી દો. તમારું બાળક કોઈ સારું કામ કરે તો શું કહેશો? ગ્રેટ જોબ. ગ્રેટ જોબ. મહાન કામ. વેલ ડન. વેલ ડન. શાબાશ. શાબાશ. પછી ગુડ જોબ. ગુડ જોબ. સારું કામ. સારું કામ. થેન્ક યુ. તમારી કોઈ હેલ્પ કરી હોય તો શું કહેવાનું? થેન્ક યુ. આભાર તમારો. આભાર તમારો. યુ રોક. કંઈક એકદમ મસ્ત કામ કરી દીધું હોય તમારા છોકરાએ તો શું કહેશો? માની ગયા તમને. માની ગયા તમને. હાઈ ફાઈવ. હાઈ ફાઈવ એટલે તાળી આપો. હાઈ ફાઈવ એટલે તાળી આપો. પછી ગુડ ટ્રાય. ગુડ ટ્રાય. સારો પ્રયત્ન. કંઈક કર્યું હોય તો તમે કહી શકો કે આ સારો પ્રયત્ન કર્યો છે. ગુડ ટ્રાય. ઓસમ જોબ. ઓસમ જોબ. અદ્ભુત કામ. અદ્ભુત કામ. સુપર જોબ. સુપર જોબ એટલે સુપર કામ કર્યું છે તે. બરાબર. પછી જુઓ બિગ હગ. બિગ હગ એટલે મોટું આલિંગન. ઓકે. હવે વે ટુ ગો. વે ટુ ગો. વે ટુ ગો એટલે જવા માટેનો રસ્તો, કે અહીંથી જવાનો રસ્તો અહીં છે. શું કહેશો તમે? વે ટુ ગો. ધેર ઇઝ અ વે ટુ ગો. બી કાઇન્ડ. બી કાઇન્ડ. દયાળુ બનો. બી કાઇન્ડ. દયાળુ બનો. શેર ટોયઝ. શેર ટોયઝ. રમકડા શેર કરો. તમારા રમકડા શેર કરો. સ્ટે સેફ. સ્ટે સેફ. સુરક્ષિત રહો. સુરક્ષિત રહો. હેવ ફન. હેવ ફન. મજા કરો. મજા કરો. બી બ્રેવ. બી બ્રેવ. બહાદુર બનો. બહાદુર બનો. યુઝ કાઇન્ડ વર્ડ્સ. યુઝ કાઇન્ડ વર્ડ્સ એટલે દયાળુ શબ્દોનો ઉપયોગ કરો. દયાળુ શબ્દોનો ઉપયોગ કરો. બી રિસ્પેક્ટફુલ. બી રિસ્પેક્ટફુલ. આદરણીય બનો. આદરણીય બનો. લિસન ફર્સ્ટ. લિસન ફર્સ્ટ. પહેલા સાંભળો. પહેલા સાંભળો. ટેક ટર્ન્સ. ટેક ટર્ન્સ. વારો લો. આપણે સાપસીડી રમતા હોય તો તમે કહી શકો કે ટેક યોર ટર્ન. ટેક ટર્ન. બરાબર, કે તારો વારો લે. બી પેશન્ટ. બી પેશન્સ. બી પેશન્સ એટલે ધીરજ રાખો. ધીરજ રાખો. પછી જુઓ નેક્સ્ટ છે યુઝ મેનર્સ. યુઝ મેનર્સ એટલે શિષ્ટાચારનો ઉપયોગ કરો. શિષ્ટાચારનો ઉપયોગ કરો. જો તમારે કાર્ડ શીખવા હોય ને તો અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે જેમાં બધા જ એટલે કે 12 ટેન્સીસના પ્લેલિસ્ટની લિંક છે જે મેં ડિટેલમાં સમજાવ્યા છે, તો એ જરૂરથી જોજો. સે પ્લીઝ. સે પ્લીઝ એટલે કંઈક કૃપા કરીને કહો. કૃપા કરીને કહો. આપણે કંઈક પૂછતા હોઈએ તો કહી શકીએ સે પ્લીઝ, કે ને મને, એવું. બરાબર. બી ઓનેસ્ટ. બી ઓનેસ્ટ એટલે કે શું? પ્રામાણિક બનો. અહીં એચ સાયલેન્ટ છે એટલે ઓનેસ્ટ કહેવામાં આવે છે, હોનેસ્ટ નહીં. ઓકે, એ ધ્યાન રાખજો. હવે નેક્સ્ટ જુઓ કાઉન્ટ ટુગેધર. કાઉન્ટ ટુગેધર એટલે એક સાથે ગણો. એક સાથે ગણો. ઓકે. હવે જુઓ નેક્સ્ટ છે પ્લે ફેર. પ્લે ફેર એટલે કે વાજબી રમો એટલે પ્રામાણિકતાથી રમો. ઓકે. પ્લે ફેર એટલે કોઈ ચીટિંગ નહીં કરવાની. આપણે કોઈ બાળક નાનું ચીટિંગ કરતું હોય તો આપણે એવું કહી શકીએ. બી હેલ્પફુલ. બી હેલ્પફુલ એટલે મદદરૂપ બનો. મદદરૂપ બનો. નેક્સ્ટ છે આસ્ક નાઇસલી. આસ્ક
નાઇસલી એટલે કે સરસ રીતે પૂછો, સરસ રીતે પૂછો. હવે જુઓ, નેક્સ્ટ વર્ડ છે ટ્રાય અગેન. ટ્રાય અગેન, ટ્રાય અગેન એટલે કે ફરીથી પ્રયત્ન કરો, ફરીથી પ્રયત્ન કરો, ફરીથી પ્રયત્ન કરો. બી જેન્ટલ, બી જેન્ટલ, બી જેન્ટલ એટલે કે નમ્ર બનો, બી જેન્ટલ એટલે નમ્ર બનો. કોઈ વધારે પેલું મસ્તી કરતું હોય તો આપણે એમ કહી શકીએ સે થેન્ક યુ, સે થેન્ક યુ. આભાર માનો, આપણે બાળકને કહેવું હોય કે તું આભાર માન કોઈનો, તો કહેવાનું સે થેન્ક યુ, સે થેન્ક યુ. બી પોઝિટિવ, બી પોઝિટિવ એટલે કે સકારાત્મક બનો, સકારાત્મક બનો. હવે જુઓ, નેક્સ્ટ છે સેન્ટન્સ ફોલો રૂલ્સ. ફોલો રૂલ્સ એટલે કે નિયમોનું પાલન કરો, નિયમોનું પાલન કરો. આસ્ક ક્વેશ્ચન્સ, આસ્ક ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્ન પૂછો, પ્રશ્ન પૂછો. યુઝ ધ ઇનસાઇડ વોઇસ, યુઝ ધ ઇનસાઇડ વોઇસ એટલે અંદરના અવાજનો ઉપયોગ કરો, અંદરના અવાજનો ઉપયોગ કરો. સ્પીક કાઇન્ડલી, સ્પીક કાઇન્ડલી નમ્રતાથી બોલો, નમ્રતાથી બોલો. સ્ટે કામ, સ્ટે કામ શાંત રહો, શાંત રહો. ડોન્ટ બી સિલી, ડોન્ટ બી સિલી એટલે મૂર્ખ ન બનો, મૂર્ખ ન બનો. બી ક્યુરિયસ, બી ક્યુરિયસ જિજ્ઞાસુ બનો, જિજ્ઞાસુ બનો. ડ્રીમ બિગ, ડ્રીમ બિગ એટલે મોટા સ્વપ્ન જુઓ, મોટા સ્વપ્ન જુઓ. યુઝ ટીમવર્ક, યુઝ ટીમવર્ક ટીમવર્કનો ઉપયોગ કરો એટલે કે બધા ભેગા થઈને જે ટીમવર્ક કરીએ છીએ એનો ઉપયોગ કરો. સ્ટે ફોકસ્ડ, સ્ટે ફોકસ્ડ એટલે ધ્યાન આપો, ધ્યાન આપો. બી હેલ્પફુલ, બી હેલ્પફુલ મદદરૂપ બનો, મદદરૂપ બનો. બી ક્રિએટિવ, બી ક્રિએટિવ એટલે કે રચનાત્મક બનો, રચનાત્મક બનો. યુઝ ઇમેજિનેશન, યુઝ ઇમેજિનેશન એટલે કે કલ્પનાનો ઉપયોગ કરો, કલ્પનાનો ઉપયોગ કરો. હેવ ફન, હેવ ફન મજા કરો, મજા કરો. પછી છે સ્ટે એક્ટિવ, સ્ટે એક્ટિવ એટલે કે સક્રિય રહો, સક્રિય રહો. બી યોરસેલ્ફ, બી યોરસેલ્ફ એટલે કે જાતે બનો, એટલે કંઈક કામ જાતે કરવાનું કેવું હોય તો કહી દેવાનું બી યોરસેલ્ફ. વેલ ડન બડી, વેલ ડન બડી એટલે સારું કર્યું દોસ્ત. ઓકે, પછી જુઓ ગ્રેટ જોબ સ્વીટહાર્ટ, ગ્રેટ જોબ સ્વીટહાર્ટ મહાન કામ પ્રિય એટલે કે તે મહાન કામ કર્યું બેટા, એવું પણ કહી શકે. કલર ધીસ પિક્ચર, કલર ધીસ પિક્ચર આ ચિત્રને રંગ પૂરો અથવા તો આ ચિત્રમાં રંગ ભરો. બરાબર. હવે જુઓ યુ આર સો સ્માર્ટ, આપણે કહેવું હોય કે તું બહુ ચતુર છે તો શું કહેવાનું યુ આર સો સ્માર્ટ. પછી બિગ હગ્સ કીધો, બિગ હગ્સ કીધો એટલે કે મોટા આલિંગન બાળક, અને કંઈક સરસ કામ કર્યું હોય તો કહેવાનું તને બહુ જ હું પ્રેમ કરું છું, તને ભેટી પડું છું. ફેન્ટાસ્ટિક વર્ક ચેમ્પ એટલે કે અદ્ભુત કાર્ય ચેમ્પ.
પછી ગુડ ટ્રાય ડાર્લિંગ, ગુડ ટ્રાય ડાર્લિંગ એટલે કે સારો પ્રયાસ કર્યો બેટા તે. હા, સારો પ્રયાસ બેટા. યુ આર અમેઝિંગ, યુ આર અમેઝિંગ તમે તો અદ્ભુત છો. ઓકે, પછી જો યુ આર સો કાઇન્ડ, યુ આર સો કાઇન્ડ તું ખૂબ દયાળુ છે, તું ખૂબ દયાળુ છે. પ્રાઉડ ઓફ યુ, પ્રાઉડ ઓફ યુ એટલે મને તારા પર ગર્વ છે, મને તારા પર ગર્વ છે. કીપ ઇટ અપ, કીપ ઇટ અપ એટલે કે ચાલુ રાખો, કીપ ઇટ અપ એટલે ચાલુ રાખો. વેલ પ્લેડ બડી, વેલ પ્લેડ બડી એટલે કે સારું રમ્યો મિત્ર, સારું રમ્યો મિત્ર. યુ આર સો ટેલેન્ટેડ, યુ આર સો ટેલેન્ટેડ તમે પ્રતિભાશાળી છો, તમે પ્રતિભાશાળી છો. ગુડ લિસનિંગ સ્કિલ, ગુડ લિસનિંગ સ્કિલ એટલે સાંભળવાની કુશળતા, સાંભળવાની કુશળતા. યુ આર સો કેરિંગ, યુ આર સો કેરિંગ તું ખૂબ કાળજી રાખે છે, તું ખૂબ કાળજી રાખે છે. યુ આર અ સ્ટાર, યુ આર અ સ્ટાર એટલે કે તમે સ્ટાર છો, તું તમારો સ્ટાર છે. અને યુ આર સો હેલ્પફુલ, યુ આર સો હેલ્પફુલ એટલે કે તું ખૂબ મદદરૂપ છે, તું ખૂબ મદદરૂપ છે. યુ આર સો થોટફુલ તું ખૂબ વિચારશીલ છે, તું ખૂબ વિચારશીલ છે. યુ આર સો ક્રિએટિવ, યુ આર સો ક્રિએટિવ એટલે કે તમે ખૂબ સર્જનાત્મક છો, તું ખૂબ સર્જનાત્મક છે. ગ્રેટ ટીમવર્ક ગાઈઝ એટલે મિત્રો સારું ટીમવર્ક કર્યું તમે લોકોએ, બરાબર. પછી નેક્સ્ટ જુઓ, યુ આર સો પેશન્સ, યુ આર સો પેશન્સ એટલે તમે ખૂબ ધીરજવાન છો. બી પેશન્ટ ધીરજવાન બનો અને તમે ખૂબ ધીરજવાન છો તો યુ આર સો પેશન્સ. યુ આર સો બ્રેવ તું ખૂબ બહાદુર છે, તું ખૂબ બહાદુર છે. યુ આર સો રિસ્પેક્ટફુલ, યુ આર સો રિસ્પેક્ટફુલ એટલે કે તમે ખૂબ આદરણીય છો, તમે ખૂબ આદરણીય છો. યુઝ કાઇન્ડ વર્ડ્સ, યુઝ કાઇન્ડ વર્ડ્સ એટલે કે દયાળુ શબ્દોનો ઉપયોગ કરો, બરાબર. બી યોર સેલ્ફ ઓલવેઝ, બી યોર સેલ્ફ ઓલવેઝ એટલે હંમેશા જાતે બનો, હંમેશા જાતે બનો. સ્પીક પોલાઇટલી પ્લીઝ, સ્પીક પોલાઇટલી પ્લીઝ એટલે કે કૃપા કરીને નમ્રતાથી બોલો, કૃપા કરીને નમ્રતાથી બોલો. યુ આર અ વિનર, યુ આર અ વિનર એટલે કે તમે વિજેતા છો, તમે વિજેતા છો. યુ આર સો કન્સિડરેટ, યુ આર સો કન્સિડરેટ એટલે કે તમે ખૂબ જ વિચારશીલ છો, તમે ખૂબ જ વિચારશીલ છો. યુ આર સો રિસ્પોન્સિબલ તમે ખૂબ જવાબદાર છો, તમે ખૂબ જવાબદાર છો. યુઝ યોર મેનર, યુઝ યોર મેનર્સ એટલે કે તારી રીતે કામ કર, તારી રીતે કામ કર. શેર યોર ટોયઝ, શેર યોર ટોયઝ એટલે કે તમારા રમકડા શેર કરો, તારા રમકડા શેર કર એવું કહેવું તો શેર યોર ટોયઝ. યુઝ જેન્ટલ હેન્ડ્સ, યુઝ જેન્ટલ હેન્ડ્સ નમ્ર હાથનો ઉપયોગ કરો, નમ્ર હાથનો ઉપયોગ કરો. યુ આર અ લીડર, યુ આર અ લીડર એટલે કે તમે નેતા છો, તમે નેતા છો. કીપ ટ્રાઈંગ બડી, કીપ ટ્રાઈંગ બડી પ્રયાસ ચાલુ રાખો દોસ્ત, પ્રયાસ ચાલુ રાખો દોસ્ત. યુ આર સો ઇમેજિનેટિવ, યુ આર સો ઇમેજિનેટિવ તમે ખૂબ કલ્પનાશીલ છો, તમે ખૂબ કલ્પનાશીલ છો. યુ આર સો યુનિક, યુ આર સો યુનિક તમે ખૂબ અનન્ય છો, યુનિક એટલે અનન્ય. ઓકે. યુ આર સો રિસોર્સફુલ,
રિસોર્સફુલ. યુ આર સો રિસોર્સફુલ એટલે તમે ખૂબ સાધન સંપન્ન છો, એટલે જેની પાસે બધું જ હોય એ રિસોર્સફુલ કહેવાય. કીપ એક્સપ્લોરિંગ બડી. કીપ એક્સપ્લોરિંગ બડી. શોધતા રહો દોસ્ત. શોધતા રહો દોસ્ત. હવે ટેક યોર ટાઈમ. ટેક યોર ટાઈમ એટલે કે સમય લો, તમારો સમય લો. પછી યુ આર સો કરેજિયસ. યુ આર સો કરેજિયસ એટલે તમે ખૂબ હિંમતવાન છો. તમે ખૂબ હિંમતવાન છો. યુઝ યોર વર્ડ્સ. યુઝ યોર વર્ડ્સ એટલે તમારા શબ્દોનો ઉપયોગ કરો. તમારા શબ્દોનો ઉપયોગ કરો. ટેક ડીપ બ્રીથ. ટેક ડીપ બ્રીથ એટલે ઊંડા શ્વાસ લો. ઊંડા શ્વાસ લો. પછી યુ આર સો જનરસ. યુ આર સો જનરસ તમે ખૂબ ઉદાર છો. તમે ખૂબ ઉદાર છો. યુ આર સો રિસિલિયન્ટ એટલે તમે ખૂબ સ્થિતિસ્થાપક છો. તમે ખૂબ સ્થિતિસ્થાપક છો. યુ આર સો એડવેન્ચરસ. યુ આર સો એડવેન્ચરસ એટલે તમે ખૂબ સાહસિક છો. તમે ખૂબ સાહસિક છો. બી અ ગુડ લિસનર. બી અ ગુડ લિસનર સારા શ્રોતા બનો. સારા શ્રોતા બનો. યુ આર સો સ્વીટ. યુ આર સો સ્વીટ એટલે કે તું ખૂબ મીઠો છે. તું ખૂબ મીઠો છે. બી કેરફુલ. બી કેરફુલ એટલે કે સાવચેત રહો. સાવચેત રહો. બી કાઇન્ડ હાર્ટેડ ઓલવેઝ. બી કાઇન્ડ હાર્ટેડ ઓલવેઝ એટલે કે હંમેશા દયાળુ બનો. હંમેશા દયાળુ બનો. ગુડ મોર્નિંગ સ્વીટ હાર્ટ. ગુડ મોર્નિંગ સ્વીટ હાર્ટ એટલે બેટા શુભ સવાર. બેટા શુભ સવાર. પછી ડીડ યુ સ્લીપ વેલ. ડીડ યુ સ્લીપ વેલ શું તમે સારી રીતે સૂઈ ગયા. ટાઈમ ટુ વેક અપ. ટાઈમ ટુ વેક અપ એટલે ઉઠવાનો સમય થઈ ગયો. ઉઠવાનો સમય થઈ ગયો. વોટ વુડ યુ લાઈક ફોર બ્રેકફાસ્ટ. વોટ વુડ યુ લાઈક ફોર બ્રેકફાસ્ટ એટલે તમને નાસ્તામાં શું ખાવું છે. લેટ્સ બ્રશ યોર ટીથ. લેટ્સ બ્રશ યોર ટીથ એટલે કે ચલો તારા દાંત સાફ કરીએ. ચલો તારા દાંત સાફ કરીએ. આર યુ રેડી ફોર સ્કૂલ. આર યુ રેડી ફોર સ્કૂલ તમે શાળાએ જવા તૈયાર છો. પુટ ઓન યોર શૂઝ. પુટ ઓન યોર શૂઝ એટલે કે તમારા શૂઝ પહેરી લો. તમારા શૂઝ પહેરો. હેવ અ ગ્રેટ ડે. હેવ અ ગ્રેટ ડે તમારો દિવસ સારો રહે. તમારો દિવસ સારો રહે. હાઉ વોઝ સ્કૂલ ટુડે. હાઉ વોઝ સ્કૂલ ટુડે આજે તમારી શાળા કેવી હતી. ટેલ મી અબાઉટ યોર ડે. ટેલ મી અબાઉટ યોર ડે મને તારા દિવસ વિશે કહો. મને તમારા દિવસ વિશે કહો. ડીડ યુ હેવ ફન. ડીડ યુ હેવ ફન શું તમને મજા આવી. લેટ્સ ડુ હોમવર્ક. લેટ્સ ડુ હોમવર્ક ચલો ઘરકામ કરીએ. વોટ ડીડ યુ લર્ન. વોટ ડીડ યુ લર્ન તમે શું શીખ્યા. તમે શું શીખ્યા. ઇટ્સ ટાઈમ ફોર ડિનર. ઇટ્સ ટાઈમ ફોર ડિનર રાત્રિ ભોજનનો સમય થઈ ગયો. રાત્રિ ભોજનનો સમય થઈ ગયો. ઈટ યોર વેજીસ. ઈટ યોર વેજીસ તમે શાકભાજી ખાઓ. તમે શાકભાજી ખાઓ. હાઉ વોઝ યોર ડે. હાઉ વોઝ યોર ડે તમારો દિવસ કેવો હતો. તમારો દિવસ કેવો હતો. લેટ્સ ટેક અ બાથ. લેટ્સ ટેક અ બાથ ચલો નાહી લઈએ. ચલો નહાઈ લઈએ. ઓકે. ટાઈમ ફોર અ બેડ ટાઈમ સ્ટોરી. ટાઈમ ફોર અ બેડ ટાઈમ સ્ટોરી એટલે વાર્તા સાંભળવાનો સમય થઈ ગયો. વાર્તા સાંભળવાનો સમય થઈ ગયો. કોમ્બ યોર હેર.
કોમ્બ યોર હેર, તમારા વાળ ઓળો, તમારા વાળ ઓળો. સ્લીપ ટાઈટ ડિયર, બેટા યોગ્ય સૂઈ જાઓ. સરખી રીતે ઊંઘવું હોય તો શું કહેવાનું? સ્લીપ ટાઈટ ડિયર. ડીડ યુ હેવ ડ્રીમ્સ? ડીડ યુ હેવ ડ્રીમ્સ? શું તમે સ્વપ્નો જોયા હતા? શું તમે સ્વપ્નો જોયા હતા? રાઇઝ એન્ડ શાઇન માય લવ, ઉઠો અને મારા પ્રેમને ચમકાવો. લેટ્સ ગેટ ડ્રેસ્ડ, લેટ્સ ગેટ ડ્રેસ્ડ એટલે ચલો તૈયાર થઈ જઈએ, ચલો તૈયાર થઈ જઈએ. પિક અપ યોર ટોયઝ, પિક અપ યોર ટોયઝ એટલે કે તમારા રમકડા ઉપાડો, તમારા રમકડા ઉપાડો. બી કાઇન્ડ ટુ અધર્સ, બી કાઇન્ડ ટુ અધર્સ એટલે કે અન્યો પ્રત્યે દયાળુ બનો, અન્યો પ્રત્યે દયાળુ બનો. યુઝ યોર બ્રેઇન, યુઝ યોર બ્રેઇન તમારું મગજ વાપરો. ઓકે, તમારું મગજ વાપરો. કેન આઈ હેલ્પ યુ? કેન આઈ હેલ્પ યુ? શું હું તમારી મદદ કરી શકું છું? હું તમારી મદદ કરી શકું છું. પછી છે લેટ્સ પ્લે આઉટસાઇડ, લેટ્સ પ્લે આઉટસાઇડ ચલો બહાર રમીએ, ચલો બહાર રમીએ. ટાઈમ ફોર અ સ્નેક, ટાઈમ ફોર અ સ્નેક એટલે નાસ્તા માટે સમય થઈ ગયો, નાસ્તા માટે સમય થઈ ગયો. ક્લીન અપ યોર રૂમ, ક્લીન અપ યોર રૂમ એટલે તમારા રૂમને સાફ કરો, તમારા રૂમને સાફ કરો. લેટ્સ સિંગ અ સોંગ, લેટ્સ સિંગ અ સોંગ ચલો ગીત ગાઈએ, ચલો ગીત ગાઈએ. શેર વિથ ફ્રેન્ડ્સ, શેર વિથ ફ્રેન્ડ્સ મિત્રો સાથે વહેંચવું, મિત્રો સાથે વહેંચવું. બી પેશન્સ પ્લીઝ, બી પેશન્સ પ્લીઝ એટલે કૃપા કરીને ધીરજ રાખો. બી પેશન્સ એટલે ધીરજ રાખો અને પ્લીઝ એટલે કૃપા કરીને ધીરજ રાખો. યુઝ યોર ઇમેજિનેશન, યુઝ યોર ઇમેજિનેશન તમારી કલ્પનાનો ઉપયોગ કરો, તમારી કલ્પનાનો ઉપયોગ કરો. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ મને તારા પર ગર્વ છે. લેટ્સ ગો ફોર અ વોક, લેટ્સ ગો ફોર અ વોક એટલે કે ચલો ચાલવા જઈએ, ચલો ચાલવા જઈએ. બી સેફ ઓલવેઝ, બી સેફ ઓલવેઝ હંમેશા સુરક્ષિત રહો, હંમેશા સુરક્ષિત રહો. ટાઈમ ટુ સે સોરી, ટાઈમ ટુ સે સોરી માફ કરવાનો સમય થઈ ગયો છે, માફી માંગવાનો સમય થઈ ગયો છે. બી અ ગુડ લિસનર, બી અ ગુડ લિસનર એટલે કે સારા શ્રોતા બનો, સારા શ્રોતા બનો. વોટ્સ યોર ફેવરેટ કલર, વોટ્સ યોર ફેવરેટ કલર એટલે કે તમારો મનપસંદ કલર કયો છે, તમારો મનપસંદ કલર કયો છે. યુ આર ડુઈંગ ગ્રેટ, યુ આર ડુઈંગ ગ્રેટ તમે મહાન કરી રહ્યા છો, તમે મહાન કરી રહ્યા છો. લેટ્સ મેક આર્ટ, લેટ્સ મેક આર્ટ એટલે કે ચલો કળા બનાવીએ, કલા બનાવીએ. ઓકે, પછી વોટ્સ યોર ફેવરેટ બુક, વોટ્સ યોર ફેવરેટ બુક તમારું મનપસંદ પુસ્તક કયું છે, તમારું મનપસંદ પુસ્તક કયું છે. લેટ્સ ગો ટુ ધ પાર્ક, લેટ્સ ગો ટુ ધ પાર્ક એટલે કે ચલો પાર્કમાં જઈએ. બી જેન્ટલ પ્લીઝ, બી જેન્ટલ પ્લીઝ એટલે કૃપા કરીને નમ્ર બનો. યુ આર સો ક્લેવર, યુ આર સો ક્લેવર તમે ખૂબ હોશિયાર છો, તમે ખૂબ હોશિયાર છો. ટેલ મી અ સ્ટોરી, ટેલ મી અ સ્ટોરી મને એક વાર્તા કહો, મને એક વાર્તા કહો. લેટ્સ બિલ્ડ સમથિંગ, લેટ્સ બિલ્ડ સમથિંગ એટલે કે ચલો કંઈક બનાવીએ, ચલો કંઈક બનાવીએ. વોટ ઇઝ યોર ફેવરેટ એનિમલ, વિચ ઇઝ યોર ફેવરેટ એનિમલ એટલે કે તમારું મનપસંદ પ્રાણી કયું છે. લેટ્સ કાઉન્ટ ટુગેધર,
લેટ્સ કાઉન્ટ ટુગેધર. ચલો એક સાથે ગણીએ. ચલો એક સાથે ગણતરી કરીએ. કેન આઈ હેવ અ હગ? કેન આઈ હેવ અ હગ? શું હું આલિંગન કરી શકું છું? ઓકે. બી કાઇન્ડ ટુ એનિમલ્સ. બી કાઇન્ડ ટુ એનિમલ્સ એટલે કે પ્રાણીઓ પ્રત્યે દયાળુ બનો. પ્રાણીઓ પ્રત્યે દયાળુ બનો. લેટ્સ પ્લે અ ગેમ. લેટ્સ પ્લે અ ગેમ. ચલો રમત રમીએ. ચલો રમત રમીએ. યુ આર વેરી હેલ્પફુલ. યુ આર વેરી હેલ્પફુલ. તમે ખૂબ મદદરૂપ છો. તમે ખૂબ મદદરૂપ છો. વોટ્સ યોર ફેવરેટ ફૂડ? વોટ્સ યોર ફેવરેટ ફૂડ? તમારું મનપસંદ ફળ કયું છે? વોટ્સ યોર ફેવરેટ ફ્રૂટ? એટલે તમારું મનપસંદ ફ્રૂટ કયું છે? યુઝ કાઇન્ડ વર્ડ્સ પ્લીઝ એટલે કે દયાળુ શબ્દોનો ઉપયોગ કરો. લેટ્સ ગો ફોર અ રાઈડ. લેટ્સ ગો ફોર અ રાઈડ. ચલો સવારી માટે જઈએ. ચલો સવારી માટે જઈએ. ડીડ યુ વોશ યોર હેન્ડ? ડીડ યુ વોશ યોર હેન્ડ? આપણે પૂછવાનું છે. તમે તમારા હાથ પગ ધોયા? તમે હાથ ધોયા? ઓકે. કેન યુ શો મી? કેન યુ શો મી? તમે મને બતાવી શકો છો? તમે તે બતાવી શકો? યુ આર અ ગુડ હેલ્પર. યુ આર અ ગુડ હેલ્પર એટલે કે તમે મદદગાર છો. તમે મદદગાર છો. વોટ્સ ધ વેધર લાઈક? વોટ્સ ધ વેધર લાઈક એટલે કે હવામાન કેવું છે? હવામાન કેવું છે? બી અ ગુડ પર્સન. બી અ ગુડ પર્સન. સારા વ્યક્તિ બનો. સારા વ્યક્તિ બનો. વોટ્સ યોર ફેવરેટ ગેમ? વોટ્સ યોર ફેવરેટ ગેમ એટલે કે તમારી મનપસંદ રમત કઈ છે? તમારી મનપસંદ રમત કઈ છે? લેટ્સ સિંગ ટુગેધર. લેટ્સ સિંગ ટુગેધર. ચલો સાથે મળીને ગાઈએ. ચાલો સાથે મળીને ગાઈએ. કેન યુ શો મી હાઉ? કેન યુ શો મી હાઉ? તમે મને કેવી રીતે બતાવી શકો છો? ઓકે. ડીડ યુ એન્જોય ધેટ? ડીડ યુ એન્જોય ધેટ? શું તમને આનંદ થયો? શું તમને આનંદ થયો? યુ આર વેરી ક્લેવર. યુ આર વેરી ક્લેવર એટલે કે તમે ખૂબ હોશિયાર છો. તમે ખૂબ હોશિયાર છો. લેટ્સ પ્લે પ્રિટેન્ડ. લેટ્સ પ્લે પ્રિટેન્ડ એટલે કે ચલો ડોળ રમીએ. ચલો ડોળ રમીએ. વોટ ડુ યુ વોન્ટ ટુ બી? વોટ ડુ યુ વોન્ટ ટુ બી? તમે શું બનવા માંગો છો? તમે શું બનવા માંગો છો? ધેટ્સ વેરી થોટફુલ. ધેટ્સ વેરી થોટફુલ. તે ખૂબ વિચારશીલ છે. તે ખૂબ વિચારશીલ છે. કેન યુ ટ્રાય અગેન? કેન યુ ટ્રાય અગેન? શું તું ફરીથી પ્રયત્ન કરી શકે છે? શું તું ફરીથી પ્રયત્ન કરી શકશે? લેટ્સ પ્રેક્ટિસ ટુગેધર. લેટ્સ પ્રેક્ટિસ ટુગેધર. ચલો સાથે પ્રેક્ટિસ કરીએ. ઓકે. ચલો સાથે પ્રેક્ટિસ કરીએ. વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ? વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ એટલે કે તું શું કરવા માંગે છે? તું શું કરવા માંગે છે? યુ આર સો ઇમેજિનેટિવ. યુ આર સો ઇમેજિનેટિવ. તમે ખૂબ કલ્પનાશીલ છો. તમે ખૂબ કલ્પનાશીલ છો. લેટ્સ હેવ અ ફન. લેટ્સ હેવ ફન એટલે કે ચલો જલસા કરીએ. ચલો જલસા કરીએ. ચલો મજા કરીએ. બરાબર. વોટ્સ યોર ફેવરેટ સબ્જેક્ટ? વોટ ઇઝ યોર ફેવરેટ સબ્જેક્ટ એટલે કે તમારો મનપસંદ વિષય શું છે? ઓકે. થેન્ક યુ. વિડીયો જોવા માટે આભાર. અને અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે જેમાં બધા જ સ્પોકન ઇંગ્લિશના વિડીયો છે, તો એ વિડીયો તમે જરૂરથી જોજો. ફરીથી થેન્ક યુ સો મચ. વિડીયો જોવા માટે આભાર. અને જો સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને મળતી રહેશે.